नमस्कार, मैं हूं पारुल डाबी और आप देख रहे हैं स्पार्क टुडे न्यूज प्रेजेंट स्पार्क टैलेंट शो। तो आइए आज हम आपको एक टैलेंटेड टैलेंट से मिलवाते हैं। नमस्ते। नमस्ते। जय श्री राम। जय श्री राम। आपका इंट्रो हमारे दर्शकों को दे देंगे? मेरा नाम चिराग मिस्त्री है। मैं फर्नीचर का बिज़नेस करता हूँ और साइड बिज़नेस मेरा स्कूल है जो सेंट रिजल्ट पब्लिक स्कूल में मैं ड्राइंग टीचर हूँ। और पार्ट टाइम में जो ये बजरंगबली का जो किरदार है वो निभा रहा हूँ। તમે જે આ વર્ક કરી રહ્યા છો, હા. આ વેશભૂષાનું વર્ક છે અને તમે એઝ અ જોબ બી કરો છો, હા. તો આ વેશભૂષાનો આઈડિયો કેવી રીતે આવ્યો? તમે હનુમાનજી કેમ સિલેક્ટ કર્યા? બધા બહુ ભગવાન હતા. હા. હવે હનુમાનજી એટલા માટે સિલેક્ટ કર્યા કેમ કે આજથી 10 વર્ષ પહેલાં છે ને અમે મારો ડાન્સ ક્લાસ છે ઓકે. અને મારા સર રામ શાહ છે, એમની સાથે બેસીને અમે લોકોએ ડિસ્કસ કરી ને એની ઉપર એક થીમ બનાવી હનુમાન ચાલીસા ઉપર. ઓકે. હવે એ હનુમાન ચાલીસાની ઉપર એવું હતું કે અમારી સાથે એ ટાઈમે છે ને છોકરા હતા નહીં, તો અમે બેઠા બેઠા એક આઈડિયા બનાવી કે ભાઈ આવી કંઈ હનુમાન ચાલીસા બનાવીએ, તેનું શું કરીશું. તો પછી આઈડિયા લગાડી, પછી મેં કીધું આપણે એક કામ કરીએ કે આપણી પાસે ગ્રુપ નથી તો આપણે મંકી બનાવીએ. ઓકે. તે પ્રમાણે અમે લોકોએ જે રીતે રામ ભગવાનને હનુમાનજીએ મદદ કરીને સીતા માતા સુધી લઈ ગયેલા, એવી રીતે જ અમે લોકોએ આ કોન્સેપ્ટ આખો રેડી કર્યો. અને ત્યારે મારા હાથમાં કેરેક્ટર આવ્યું હનુમાનજીનું. હા, એ પછી જે મારું હનુમાનજીનું કેરેક્ટર ચાલુ થયું તો અમે નરેન્દ્ર મોદી સામે એવોર્ડ લીધેલા છે. અને અમારી હનુમાન ચાલીસા બરોડામાં, ઇન્દોરમાં, ઓલ ઓવર ગુજરાતની અંદર એટલી ફેમસ થઈ ગઈ કે અત્યારે ખાસા લોકો બધા કરતા થઈ ગયા છે. અને જ્યારે આ રહ્યું બાહુબલી હનુમાનજીનું, એ જ્યારે મેં ઇન્સ્ટાગ્રામ ઉપર જોયેલી સ્ટોરી એની અને એને કોન્ટેક્ટ કર્યો તો મેં કીધું આપણે ખાલી બરોડામાં આવવા માટે શું પ્રાઇઝ લેશો? ત્યારે મેં મને એવું કીધેલું આપણે 1,51,000 રૂપિયા લઈશું, બરોડાનો ચાર્જ, મારો લોકલ ચાર્જ છે, રહેવા પીવાનું ખાવાનું. એટલે પછી મને એવું થયું કે ભાઈ આ જ્યારે બહારના વ્યક્તિ આપણી માટે આટલા રૂપિયા આપણે આલવા પડે છે, એના કરતાં તો આપણે જાતે છે ને લાવીએ. અને એ હનુમાનજી વસાયા મારી જાતે અને થોડુંક દેવું પણ કર્યું, એવી તકલીફ આવી, 2-4 ભાઈબંધોએ હેલ્પ કરી. એટલે પછી એ હનુમાનજી લાવ્યો ત્યારે એ ભાઈને જ મેં કોન્ટેક્ટ કર્યો પહેલાં. તો જ્યારે મેં એમને કોન્ટેક્ટ કર્યો ને ત્યારે એમ એવું કીધું કે એ જમસૂટના 5 લાખ રૂપિયા છે. ઓકે. હા. તો પાછો મેં નોર્મલી ઉદાસ થઈને બેસી ગયેલો. પછી એક બે મહિના ગયા પછી મને એકદમ જ છે ને એક રીલ્સ મળી, એની અંદર એક ભાઈ હતા જે જોનીભાઈ કરીને છે. પછી એમે મને કીધું ચિરાગભાઈ તમે ટેન્શન ના લેતો, હું તમને એ ડ્રેસ આપીશ. ને એ મારી પાસેથી 50% જ પૈસા લીધેલા, બીજા 50 મેં જ્યારે મારા ફાઇનલ થયું ને, મારા કેરેક્ટર ચાલુ થયા ને બધા શો, ત્યારે મેં આપ્યા એમને. તો આ જે વેશભૂષા છે એની પાછળ બહુ એક સેડ સ્ટોરી પણ છે. જી, અને તમારું સંઘર્ષ પણ છે. તમારું સંઘર્ષ એ છે કે તમને આ વસ્તુ લાવવા માટે, પોતાની માટે વસાવવા માટે તમને કેટલી અગવડ પડી, તકલીફ પડી. અને એના મેઇન 50% જે પૈસા છે ને એ મારા વાઈફે છે ને પોતાની એફડી તોડાઈને આપેલા. ઓહો. હા, જે 1000 વીસી ભરતી હશે, જે પણ અમારા દર્શકો જોતા હશે, લોકો જોઈ છે કે મેળામાં યા કોઈ આપણા એમાં કોઈ પણ પ્રોગ્રામમાં તમે હનુમાનજીનો વેશ ધારણ કરો છો, લોકો જોઈ છે, એને એપ્રિશિએટ કરે છે, પણ એના પાછળ કોણ વ્યક્તિ છે અને કોણ એની પાછળ જે મહેનત કરે છે, તો એ વ્યક્તિ આપણી સાથે આજે છે. અને જે રીતે તમે આ વર્ક કરો છો તે લોકોને ડ્રેસીસની પાછળનો વ્યક્તિ કોઈ જોતું નથી. તમે જે ડ્રેસ પહેર્યું છે, હનુમાનજી આવ્યા, આજે એ હનુમાનજી પાછળના વ્યક્તિ અમારી પાસે છે અને એમની જર્ની, એમનું ટેલેન્ટ આપણે જાણીશું. અને તમે શું કહેવા માંગો છો અમારી વડોદરાની જે પબ્લિક છે, આપણા જે લોકો દર્શકો છે, એને તમે શું કહેવા માંગો છો કે તમે શું એક્સપેક્ટેશન રાખો છો અમારાથી, વડોદરાના લોકોથી આ વેશભૂષા માટે? કેવી રીતે તમે એમને એ કરશો કે શું કહો? મારું કહેવાનું તો એટલું જ છે એમને કે જે બધા બહારના આવીને આપણા જે પૈસા કહે છે, આપણે બરોડાના જ, ગુજરાતના જ વ્યક્તિ અને બરોડાનો જ હોય ને એને આપણે ખાલી નોર્મલી ફિગર આપણે ઓછામાં ઓછી 30-31 હજાર રૂપિયા રાખીએ કે 25,000 રાખીએ તો એ આપવા માટે એ લોકો બરોડાવાસી આપણે છે ને કચાશ કરે, પણ બહારનાને બોલાવવા માટે એ ગમે તેટલા રૂપિયા હોય તો આપી શકે.
પણ મારું પરચેસો એ જ છે કે ભાઈ આપણે બરોડિયનને છે ને જેટલા બને ને ઓછા પૈસા ખર્ચવા પડે એની માટે જ હું આટલું કર્યું છે કે હું એટલું જ વિચારું છું કે મારા ફ્રેન્ડ્સને મારા બધા મિત્રોને બરોડાને એ જ કહેવા માગું છું કે આપણા બરોડાની અંદર જે પ્રાઉડ આપણે જે કેરેક્ટર નિભાવીએ છીએ તો એ લોકો સપોર્ટ કરે મને ખાલી બસ કે ભાઈ આ જે લાવ્યો છું તો હું કોઈ પૈસા કમાવા માટે નથી લાવ્યો કે તમને 2 પૈસા ઓછામાં આપવા પડે ને બધું કરવું પડે એની માટે જ લાવ્યો છું. જી, જે અમારા દર્શકો જે જોઈ રહ્યા છે એમને પણ એવું થશે કે કઈ કઈ જગ્યાએ તમને બોલાવી શકાય, કઈ જગ્યાએ તમે તમારું પરફોર્મ આપી શકો, જેવું કે આપણે રેલી હોય છે, ઘણી બધી જગ્યાએ તમને જોયા જ હશે, પણ એની પાછળ કોણ છે એ તો કોઈને ખબર જ નથી, પણ હવે ખબર પડશે કે એની પાછળ ચિરાગભાઈ છે. જી, અને ચિરાગભાઈ, જે રીતે તમે આ વેશભૂષા અપનાવી છે એને રાખી છે, હવે તમે ક્યાં ક્યાં પરફોર્મ કરીને આવી ગયા છો? વેશભૂષા સૌથી પહેલો મારો પ્રોગ્રામ થયેલો અમદાવાદની અંદર. અમદાવાદની અંદર 3-4 જગ્યાએ હું પ્રોગ્રામ કરીને આવ્યો છું. એના પછી પોરબંદરમાં કરીને આવ્યો છું, પછી સુરત છે, આણંદ છે, બરોડાની અંદર એ કર્યા છે. ક્યાંનું એક્સપિરિયન્સ વધારે સારું રહ્યું તમને? ક્યાં સપોર્ટ સારો મળ્યો આ કોસ્ટ્યુમને લઈને? જો પહેલી વસ્તુ તો જે જગ્યાએ દાદા હોય તો પબ્લિક તો ગાંડી થવાની છે, બરાબર. એટલે મને દાદાનો એટલો સપોર્ટ છે ને, એટલે મને બધી જગ્યાએ એટલો સરસ રિસ્પોન્સ મળ્યો છે. અમદાવાદ હોય, પોરબંદર હોય કે છેલ્લે બરોડા કે આણંદ કે સુરત, બધાના વ્યક્તિએ મને એટલો સપોર્ટ કર્યો છે કે હું એ લોકોને દિલથી શુક્રિયા કહું છું. વડોદરાથી કેવો સપોર્ટ રહ્યો તમને? બરોડાની અંદર જ્યારે સૌ પહેલાં ચિરાગ સરે મને કીધું કે આપણે અહીંયા ગરબાની અંદર, ગરબાની અંદર અને બહુચરાજીના મંદિરથી એ મેં જ્યારે રેલી કાઢેલી ને ત્યારે મને કીધું કે તું આ કેરેક્ટર કર. એ મારો પહેલો અનુભવ હતો અને પબ્લિકે મને ફૂલ સપોર્ટ કર્યો એની અંદર. અચ્છા, જે તમે આ કોસ્ટ્યુમ તમે ધારણ કરો છો એની પાછળની કોઈ સ્ટોરી કોઈ એવી ખરી જે તમે અમારા દર્શકો સુધી પહોંચાડવા માંગો છો? એકચ્યુઅલી આ કોસ્ટ્યુમ જ્યારે હું ધારણ કરું છું ને, સૌથી પહેલાં તો મારે છે ને દાદાને એક શ્રીફળ અર્પણ કરવું પડે છે અને એનો જમસૂટનો ભાડે 35 કિલો છે. હા, એ જે મારે 4 કલાક પહેરીને કાઢવાનું એક આર્ટિસ્ટને મહેનત હોય છે ને, જે ગરમીનો અનુભવ. પણ દાદા છે, એક પવન ફૂંકાય છે, પહેર્યા પછી તો મને પોતાને નહીં ખબર પડતી કે હું જી ખ્યાલ તમે પણ મતલબ બજરંગબલી બની જાવ છો ને એમાં મુક્ત થઈ જાવ છો. હા, બસ એની અંદર જ મગ્ન થઈ જાઉં છું. બાકી મને કેપેસિટી જ નથી કે હું એકચ્યુઅલીમાં અત્યારે મેં 4 કલાક કે 5 મિનિટ બજારમાં જાઉં ને તો મારી કમર દુખાવો થઈ જાય, પણ એ ટાઈમે મેં જ્યારે ધારણ કરું છું ને એ ટાઈમે મારી પાસે 4 કલાક રમકડાના જેમ જતા રહે. ઓહો, અચ્છા, એ જે એનો વેટ કેટલો તમે કહ્યું? 35 કેજી છે. 35 કેજી. 35 કેજીનું આખું કોસ્ટ્યુમ પહેરવું, એને પાછું તમારે કેટલા અમુક જગ્યાએ 4 બી થાય, 5 બી થાય, સવારની સાંજ પર થઈ જાય, આખી રેલી હોય, કોઈ જગ્યાએ પ્રોગ્રામ હોય ત્યાં સતત એવી રીતે ઉભું રહેવું પડે, ગરમી ઠંડી બધું જ. જી, ખાસ તો ગરમી. કેમ કે આટલા મોટા કોસ્ટ્યુમમાં તમારે રહેવાનું, એને એક્સપ્લેન કરવાનું ઘણું બધું પ્રોબ્લેમ આવી શકે છે. એઝ અ આર્ટિસ્ટ બીજું શું કરો છો તમે? હું મારા પોતાનો ડાન્સ ક્લાસ છે, પ્લસ મારી સ્કૂલની અંદર જોબ છે, હું ડ્રોઈંગ ટીચર કરું છું. ઓકે. સેન્ટ રોઝલની અંદર. અને મારો બાપ દાદાનો ફર્નિચરનો ધંધો છે, તો ફિલહાલ એ જ ચલાવું છું. ઓકે. અચ્છા, તમે જે આ વર્ક કરી રહ્યા છો હવે આગળ શું એનાથી શું વિચાર્યું છે કે કઈ તમે અત્યારે અચીવમેન્ટ કઈ લીધા છે સારા એનાથી? હા, ખાસા બધા. તમને ઘણા બધા અમે જોયું છે કે તમને આ કોસ્ટ્યુમ થ્રુ બહુ જ બધા અચીવમેન્ટ મળ્યા છે, લોકોએ એપ્રિશિએટ પણ બહુ કર્યા છે તમને. બધી ખાસી બધી જગ્યાએ જઈને ઇન્ડિયા ગોટ ટેલેન્ટની અંદર જઈને આવ્યો છું. ઓકે. ડીઆઈડીમાં ઇન્ડિયા ગોટ ટેલેન્ટનું એક્સપિરિયન્સ કેવું રહ્યું? ઇન્ડિયા ગોટ ટેલેન્ટનું એક્સપિરિયન્સ બહુ જબરજસ્ત હતું. ત્યારે અમે લોકો 25 કે 15 એવા છોકરા લઈને ગયેલા, આખું ગ્રુપ લઈને ગયેલા. ને એ લોકોનો જે સપોર્ટ આપણને મળ્યો, જે રીતે એ લોકોએ જે આપણને કર્યું એપ્રિશિએટ, બહુ ફાઇન હતું. એમ શું પરફોર્મ કર્યું હતું તમે ત્યાં? એ ટાઈમે અમે કોમિક કરેલું ના એક હનુમાન ચાલીસા જે મેં કહું છું ને એ ડાન્સ કરેલો. મોકો મળ્યો તો તમને એ પ્લેટફોર્મ પર જવાનો? એકચ્યુઅલી એની અંદર છે ને ટીવી રાઉન્ડ સુધી તો અમે આવી ગયા, પણ જે ફાઇનલ જે રાઉન્ડ હોય ને આપણે ટોપ 18ના એની અંદર જરાક
નહીં થાય ઇન બીટ ઓછું થઈ ગયું, ઓછું રહી થઈ ગયું ગયું, આપણું. ઓકે, બાકી એપ્રિશિએટ તમને બહુ સરસ ફૂલ મળ્યું. મળ્યું. ઓકે, અચ્છા, એના પછી કયું સ્ટેજ તમે કવર કર્યું? એના પછી અમે કાર્નિવલ કર્યું, ઓકે. જેની અંદર નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે અમે એવોર્ડ લીધો. ઓકે. પછી આવી રીતે ગુજરાતના ખાસા બધા પ્રોગ્રામો કર્યા. હમ હમ જય જય આ ગવર્મેન્ટનું કામ હોય તો અહીંયા કરી હનુમાન ચાલીસા ને બધું હોય. ઇન્દોરની અંદર ગરબા કર્યા બધા. ઓકે. હવે અત્યારે ચિરાગભાઈ બધા ફેસ્ટિવલ સ્ટાર્ટ થઈ ગયા છે. હવે આપણી ગણેશ ચતુર્થી આવશે, એના પછી નવરાત્રી આવશે, તો એમાં તમારો રોલ શું શું રહે છે, ક્યાં ક્યાં રહે છે? નવરાત્રિની અંદર તો હવે ફિલહાલ એક બીજું નવું લોન્ચ કરવાનો છું. ઓકે. જે હજુ સુધી કર્યું નથી. મહાકાલ શિવજીનું આખું મહાકાલ અઘોરીનું સ્વરૂપમાં. અચ્છા. હા, ને એના પછી એક બીજો કોસ્ટ્યુમ રેડી કરીશ જે નરસિંહ મહેતા ઉપર છે. વાવ, સરસ. ઓકે. હવે એના પછી આ જે તમારા ફેસ્ટિવલ્સ આવે છે, હા. તેમાં તમને કેવી રીતે ઇન્વાઇટ કરવામાં, કેવી રીતે તમે એમની સાથે ડીલ કરો છો કે મારે અહીંયા આવવાનું છે? એ લોકોની ડીલ એવી જ હોય છે કે ભાઈ અમારે આવી રીતે ગણપતિ આગમન છે, તો અમારે અહીંથી રૂટ છે, આપણે 3-4 કલાકની રેલી છે, શું છે તમારું? તો મેં નોર્મલી એ લોકોને ફિક્સ રેટ કહી દઉં છું, જે આપણે બરોડિયન માટે છે. ઓકે. અચ્છા, હવે આ કોસ્ટ્યુમને લઈને તમે કંઈક થોડી ઇન્ફોર્મેશન આપશો, કંઈક થોડું ડીપલી મારા દર્શકોને? જો દાદાનો કોસ્ટ્યુમ એવો છે ને કે આપણને અમુક જણ મને એવું કહે છે કે ભાઈ આ ભાડે આપી દો મને, પણ જ્યારે ભાડે તો ચલો એકવાર આપી પણ દઉં, પણ એને પહેર્યા પછી જે અનુભવ ને જે તમારીમાં એક એવી સકારાત્મક છે કે કોણ કેવી વ્યક્તિ હોય કંઈ ખબર નથી પડતી. પણ મારું કહેવાનું તો એવું છે કે જો આ કોસ્ટ્યુમ એ જ ધારણ કરી શકે જેને દાદાનો હાથ હોય. બાકી બધા બહુ જણ છે એવું કહેવાલા કે ભાઈ મને ભાડે આપો, પણ મેં કોઈને એવી રીતે આપતો જ નથી. જી. અચ્છા, એટલે એ એક શ્રદ્ધાથી પહેરવાનું છે, શ્રદ્ધા વિશ્વાસથી પહેરવાનું છે, હા, ફૂલ સાચા દિલથી સાચા મનથી. એને એક નારિયેળ અર્પણ કરવું પડે છે આપણે, હા. જે ભોગ કહેવાય છે આપણે ગુજરાતી ભાષાની અંદર. હમ. બાકી ફર્સ્ટ ટાઈમ મેં જ્યારે હનુમાનજીનો ધારણ કરેલું ત્યારે મને ફર્સ્ટ અનુભવ હતો. એ પછી મને આઈડિયા આવી કે ભાઈ કંઈ પણ કાર્ય કરીએ તો આપણે પહેલાં પ્રભુને ભોગ ધરાઈને કરીએ. જી. અચ્છા, ઇન્ડિયન ગોટ ટુ ચેલેન્જમાં જ્યારે તમે ગયા હતા ગ્રુપ લઈને, જે પરફોર્મ તમે કર્યું હતું, અચ્છા ત્યાં બધી બહુ જગ્યાથી લોકો આવે છે, ઘણા બધા લોકો કઈથી કન્ટ્રીથી આવે છે, ઓલ ઇન્ડિયામાંથી આવે છે. અચ્છા, ત્યાં લોકોનો કેવો અભિપ્રાય હતો? એ લોકોએ ફર્સ્ટ ટાઈમ જે જોયું કે સૌથી પહેલાં તો કિરણ ખેરે જ કીધું કે જે તમે આ જે આઈડિયા લાયા છો, સૌથી પહેલાં જો મંકી જે બનાવ્યા છો એ જ બહુ અલગ વસ્તુ છે કે જે મનુષ્યની અંદર તમે જે એનો મેકઅપ કર્યો છે એ લોકો બહુ ખુશ થઈ ગયેલા એની અંદર. કેમ કે તમારા ગ્રુપમાં નાના નાના બાળકો બી હતા, મોટા પણ હતા, નાના પણ હતા, અને એ લોકોનો જે મતલબ મેકઅપ વ્હાઈટ એન્ડ બ્રાઉન મંકી હતા. હા, અમારા દર્શકોને જે પણ ફોટોસ છે અમે બતાવી રહ્યા છે. તો એ જે મેકઅપ કરવામાં કેટલો ટાઈમ લાગ્યો, કેવી રીતે તમે ગ્રુપને રેડી કર્યું, એના દર્શકોને બતાવો. એ મેકઅપની અંદર એકચ્યુઅલી છે ને ખાસો ટાઈમ જાય છે. એક બાળક પાછળ આપણે ઓછામાં ઓછું 20 થી 15 મિનિટ જતી હોય છે. ને એ મેકઅપ જ્યારે કર્યો ને ત્યારે મારી સામે પણ એક મંકી જાય ગયું. હા, એ પછી ખાસા ટાઈમથી પછી જે ચાલતું રહ્યું સરસ રીતે, અને બધાને મેકઅપ કમ્પ્લીટ કરતા રહ્યા. ઓકે. અચ્છા, એટલે એક ગ્રુપને રેડી કરવામાં ઘણો ટાઈમ લાગે, પછી તમારે 1.5 કલાક જેવું જાય છે. અને ત્યાં જે ઓલ ઇન્ડિયાથી લોકો આવ્યા હતા, અને હવે જે 1 by 1 નંબર લાગે છે, બહુ લેટ પણ નંબર લાગે. તમારો નંબર ક્યારે આવ્યો હતો? અમારે રાત્રે 2 વાગે આવ્યો હતો. રાત્રે 2 વાગે શૂટિંગ 2 વાગે અમારો નંબર આવ્યો હતો. સવારના 7 વાગ્યાને રેડી કરાવી દીધેલા મને. ઓહો, મતલબ મોર્નિંગમાં 7 વાગે રેડી થયા છો, રાત્રે 2 વાગે નંબર તમારો? રાત્રે નંબર આવે છે. ઓકે. અચ્છા, તો એના માટે કેટલું પેશન્ટ રાખવું પડે, કેટલું વેઇટ કરવું પડે, મેકઅપ ટચઅપ બધી રીતે. ઓકે. કેટલા મેમ્બર્સ હતા તમારી સાથે? અમારી સાથે 20 જણ હતા. 20 જણનું ગ્રુપ હતું. 20 જણનું ગ્રુપ હતું આખું. એની અંદર 2-4 છોકરા 5 વર્ષના 8 વર્ષના હતા, અને જે એ લોકોએ રહેવા માટે આપણને સગવડ આપેલી બહુ ફાઇન આપેલી. સિલેક્શન તમારું ફર્સ્ટ થયું, એના પછી તમે સેકન્ડ રાઉન્ડમાં ગયા, પછી થર્ડ રાઉન્ડ હતો, પછી થર્ડ રાઉન્ડ. ઓકે, મતલબ તમે 3 રાઉન્ડ, એટલે ટોપ 18 સુધી અમે આવ્યા. વાવ, ટોપ 18 સુધી તમે આવ્યા. આપણે વડોદરાનું ગ્રુપ હતું. ગ્રુપ. વાવ,
બહુ આપણને પ્રાઉડ થાય જ્યારે આપણા વડોદરાના ગ્રુપ ડાન્સર્સ કે આર્ટિસ્ટો, કેમ કે કલાનગરી છે આપણી વડોદરા, તો સંસ્કારી નગરી છે તો એ તો આવવાનું જ છે કે ઓકે. તો તમારું જે એ જે લેવલ ક્રોસ કરી જવાનું હતું, તો તમે જજીસ સુધી કયા લેવલમાં પહોંચ્યા? એકચ્યુઅલી અહીંયાથી તો 2 રાઉન્ડ અમે લોકો પાસ કરી દીધેલા, પણ જ્યારે બોમ્બેની એ લોકોએ ટિકિટ મોકલી એટલે ડાયરેક્ટ જજીસ સામે અમારે હોય. એક રાઉન્ડ તો અહીંયા બતાવવાનો હોય નોર્મલ ક્રૂ મેમ્બરને, અને પછી ડાયરેક્ટ આપણે જજીસ સામે એ લોકોનું પરફોર્મ હોય. ને પછી એ લોકો કોર્ડિનેશન કરીને આપણને છે ને સેકન્ડ રાઉન્ડ એની પાછળનો રાઉન્ડ હોય છે, ઓકે, એ પાર કરવાનો હોય છે. જે લોકો 30 સેકન્ડ આપણને આપે છે. 30 સેકન્ડમાં તમે કેટલું બતાવી શકો? અગર તમારું આટલું મોટું ગ્રુપ છે તો 30 સેકન્ડ તમારા માટે બહુ હેવી રહ્યા હશે, બહુ આમ ડિફિકલ્ટ રહ્યા હશે. 30 સેકન્ડમાં કેવું તમે એમને ખુશ કરી શકો છો? ઓકે, અચ્છા, તો એ 30 સેકન્ડ પાર કરવામાં ને પછી જે જજીસ હતા, કિરણ ખેર હતા, કરણ જોહર હતા, ઓકે, અને નેક્સ્ટ બીજા કોઈ જજ? અને સોનાલી બેન્દ્રે. આ લોકો તમારું એપ્રિશિએટ કરે છે, તમને લોકોને બહુ સારા કોમેન્ટ આપે છે, તો કોનું વધારે સારું અભિપ્રાય હતો? વધારે અભિપ્રાય તો સારો અમારા છે ને કિરણ ખેરનો હતો. જે એને શું છે કલ્ચર, ઇન્ડિયન કલ્ચરને એને બહુ વધારે, એને આવું ખાટપૂટ ને બધાની અંદર ઇન્ટરેસ્ટ નથી, પણ એને એવું છે કે કોઈ મેસેજ આપો તમે કે તમારીમાં શું ટેલેન્ટ છે ને એ બતાવો. નો ડાઉટ તમારે ખાટપૂટ કરો છો એ વસ્તુ બરાબર છે, પણ જે તમારો કોન્સેપ્ટ ક્લિયર જેવો જોઈએ ને એ ખાસ, એને એ વધારે ખુશ થાય. મતલબ એ છે ને સાંસ્કૃતિક પ્રોગ્રામ વધારે ધ્યાન આપે. જી. અચ્છા, અત્યાર સુધી જે અમે દર્શકોને કહીશું, બતાવીએ છીએ તમારી ઝલક, તો તમે અત્યાર સુધી જે પરફોર્મ કર્યા ઓલ ઓવર આપણા ઇન્ડિયા, વડોદરામાં બધે જ કર્યા છે, તો સૌથી સારું તમને કયું લાગ્યું? અમદાવાદમાં શું પરફોર્મ કર્યું? અમદાવાદની અંદર જ્યારે ફર્સ્ટ ટાઈમ મેં હનુમાન ચાલીસા કરી ને જે પબ્લિક ઊભી થઈ ગયેલી બધી, એના પ્રાઇમ મિનિસ્ટર આપણા જે હતા એ બધા જ ઊભા થઈ ગયેલા, અને જે એ લોકોએ જે આપણને આપ્યું બહુ ફાઇન આપણને રિસ્પોન્સ મળ્યો. જી. અને આપણા બજરંગબલી જ્યાં હોય, જ્યાં આપણા હનુમાન દાદા હોય, ત્યાં રિસ્પોન્સ ના મળે એવું બને જ નહીં. જી. તો અમારા શો થ્રુ તમે ચિરાગભાઈને આ તમારા પ્રોગ્રામમાં બોલાવી શકો છો. અમને કોન્ટેક્ટ કરો યા ચિરાગભાઈને કોન્ટેક્ટ કરો, પણ જરૂરથી આપણા વડોદરાની પ્રજા છે એ આપણી વડોદરાની પ્રજા તમને સપોર્ટ કરશે જ. જી, હે ને? તો તમે પણ એમને અપીલ કરી શકો છો કે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમે એમને મદદ કરો, અને જે પણ તમને સપોર્ટ કરતા હશે એ બધા તમને અમારા ચેનલ થ્રુ બોલાવશે. ચિરાગભાઈ, તમારું કામ બહુ સારું છે, અને જે રીતે તમે મહેનત કરો છો અને સાચા દિલથી મહેનત કરો છો, એટલે દાદાનો હાથ તો રહેવાનો જ છે. જી. હજુ કંઈ તમે વડોદરાની જનતાને કહેવા માંગો છો? બસ હું તો એ જ કહું, જય સિયારામ. તમારે કંઈ પણ તકલીફ પડે તો મને કહી શકો છો, કેમ કે આ જે લાવ્યો છું આપણે બરોડા માટે જ લાવ્યો છું, ને 2 પૈસા બરોડાવાળાને મળે એવું રીતે આગમન કરું માનું છું હું તમારે. જી. અને અત્યારે આગમન યાત્રાઓ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે, પાછળ ગણપતિનું બી સ્ટાર્ટ થઈ જશે, નવરાત્રી છે, ઘણી બધી જગ્યાએ તમને ચોક્કસથી બોલાવશે, હે ને? તો ચિરાગભાઈ, અમને બહુ સારું લાગ્યું તમે અમારા શો પર આવ્યા, અને અમે લોકોને બતાવી શક્યા કે જે તમે વેશભૂષાની પાછળ જે વ્યક્તિ છે એ વ્યક્તિને અમે મળવા માંગતા હતા, તમે મળ્યા, અને બહુ સરસ કામ કરો છો. પબ્લિક તમને બહુ જ એપ્રિશિએટ કરે છે. અને ચિરાગભાઈ, સ્પાર્ક ટેલેન્ટ શોમાં આવીને સ્પાર્ક ટુડે ન્યૂઝની આ પહેલ છે જે ટેલેન્ટેડ લોકોને અહીંયા લાવે છે, તો તમને કેવું લાગ્યું અમારું આ શો? સૌથી પહેલાં તો તમારો બહુ ખૂબ ખૂબ આભાર માનીશ, કેમ કે તમારા 3-4 મને ફોન આવી ગયા, પણ મારી પાસે નોર્મલી જોબમાં આખો દિવસ જતો રહે છે ને, એટલે પછી ટાઈમ નહોતો મળતો, પણ એની માટે હું કહું છું ને તમને દિલથી ધન્યવાદ કરું છું. અમારી સ્પાર્ક ટુડે ન્યૂઝની ચેનલ છે જે તમારા પ્રોગ્રામો બતાવે જ છે. અમારા એક ન્યૂઝમાં જ્યારે તમારું સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આવી જ જાઓ છો તમે, પણ ત્યારે તમે વેશભૂષામાં હોવો છો, અત્યારે તમે રિયલ છો. જી. તો એ કાર્ય કે તમને કેવું લાગે છે? અમારી ચેનલનું કાર્ય તમને કેવું લાગે છે? તમારી ચેનલ દ્વારા મારું આટલું મોટું સન્માન મળ્યું છે મને, એની માટે હું સ્પાર્ક ન્યૂઝને હું ધન્યવાદ માનું છું, અને જો તમારું કોઈ પણ હેલ્પ હશે હું કરીશ તમારી સાથે. ચોક્કસ, અમે પણ તમને હેલ્પ કરીશું. વડોદરાની બધી જનતા તમને હેલ્પ કરશે અને તમારી સાથે રહેશે. ગણેશ મંડળના જેટલા લોકો છે ને એ બધા ચિરાગભાઈને સપોર્ટ કરજો. બસ, है ना? थैंक यू सो मच चिराग भाई, તમે हमारा शो पर आया. तो ये था हमारा आज का टैलेंट. आई होप कि आपने इनके टैलेंट को बहुत अप्रिशिएट किया होगा.
आगे भी हम आपके लिए ऐसे यूनिक एपिसोड लेके आते रहेंगे. तब तक स्टे ट्यून विद स्पार्क.